આટલું બધું શું કરવાની જરૂર હતી? આ બધું તૈયારી કરીને હે આવું ઘર રાખ્યું ને આટલો બધો ખર્ચો કોને તમને કરવાનું કીધું ગાંડા? અરે તું તો મારો જીવ છો, મારી જાન. તારા હાટું તો હું જીવે દઈ દઉં ગાંડી. અને તું આવી ને તારા પગલા એટલા ભાગશાળી છે, તું ઘરમાં તારા પગ મૂક્યા ને ત્યારથી મારી પ્રગતિની ચાલુ થઈ ગઈ, ત્યારથી મારી પ્રગતિ ચાલુ થઈ ગઈ મારા જીવ. ઈ તો તમારી મહેનતનું ફળ છે મારા જીવ. તમારું પ્રમોશન થઈ ગયું ને એ તમારા મહેનતનું ફળ છે મારા કાના. મહેનતનું તો ફળ છે જ તે, પણ તું મારી જિંદગીમાં આવી ને પછી મારા દિવસો હારા આવ્યા મારી જાન. એટલા માટે તારા માટે તો મારે બધું કરવું જ પડે ને. તે ક્યારેય સુખ નથી જોયું મારી જાન, તો હું તને સુખ નહીં આપું તો કોણ આપશે? હું તને ખુશી નહીં આપું તો કોણ આપશે? અને ઝાઝા દિવસ તો હું તારથી દૂર જ હોય, મારે દૂર રહેવાનું હોય, તોય તું શિકાયત નથી કરતી કે કેમ આમ ઓલો પેલો કોઈ વસ્તુ નહીં. બસ ઈ જ તારું બધું મને ગમે છે. તને મારી ઉપર વિશ્વાસ છે અને મને તારી ઉપર છે જાનું. પણ આટલો બધો તમે યાર ખર્ચો કર્યો બર્થડે માં મારા. તારા માટે સ્પેશિયલ ગિફ્ટ પણ લાવ્યો છું અને નાની એવી કેક લાવ્યો છું, પણ ફુગાન બુગાન એવું કઈ શણગાર્યું નથી. મેં મારા જાન ને એવું કઈ નથી ગમતું, તને ગમતું તો નીત મેં કર્યું તારા માટે બકુ. હું સ્પેશિયલ ગિફ્ટ છે મારા જીવ? ઈ તો હમણાં ખોલીને જોઈ લેજે. અને તમને હું એક મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છું મારા કાના. હું આપવાની છો બકુ? એ હમણાં આપો, થોડીક વાર ખમો, વાટ જોવી પડે. સરપ્રાઈઝ ગિફ્ટ જોતું હોય ને તો થોડીક વાટ જોવી પડે. હમણાં જો મસ્ત મ્યુઝિક ચાલુ કરું છું ને બેયને ડાન્સ કરવાનો છે, મસ્ત કપલ ડાન્સ, અને ફૂલ એન્જોય કરવાનો છે આજ મારા દીકો હારે. તમે મને આટલો બધો પ્રેમ કરો છો ને મારા જીવ, તો મને એમ થાય છે કે મને દુનિયાનું બેસ્ટ વ્યક્તિ મળ્યું છે. બેસ્ટ કે ને ખુદ કરતાંય મારું ધ્યાન રાખે કે મારી ખુશી શેમાં છે ઈ તમે ધ્યાન રાખો છો યાર. આપણા લગ્નને આટલો ટાઈમ થયો તોય તમારો પ્રેમ ઓછો નથી થયો મારા જીવ. અને હું ભોળાનાથને એટલી જ પ્રાર્થના કરી, આ શ્રાવણ મહિનો બેસી ગયો છે ને, તો બસ મારા જીવને દુનિયાની બધી ખુશી આપે. મને આપ કે નો આપ મારા ભોળાનાથ, પણ એને આપજે તો બધી ખુશી. હું તે ભોળાનાથને તારી ખુશી માટે જ પ્રાર્થના કરું છું. જમવાનો ઓર્ડર આપવાનો છે જાન, તારે હું જમવું છે? મને તો મારા જીવ આ બધું જોઈને મારી ભૂખ મરી ગઈ. તમારું મોઢું જોઈને તમે એટલું મારા માટે કર્યું. ખુશી અંદરથી એટલી છે ને તો મને ખાવાની ઈચ્છા નથી થતી. આમ અંદરથી મને વિશ્વાસ નથી આવતો કે તમે યાર મારા માટે આટલું બધું કર્યું. તમે મને એટલો બધો પ્રેમ કરો છો ગાંડા. હદથી વધારે હું તને પ્રેમ કરું મારી જાન, હદથી વધારે મારી લીની. થેન્ક યુ મારા જીવ, થેન્ક યુ સો મચ. આપણે મંદિરે જઈએ, હાલો ને ભોળાનાથના દર્શન કરવા. હા જાય હાલ બકા હમણાં હો. પેલા તો કેક કાપી નાખ, પછી આપણે ડાન્સ કરી લઈ મસ્ત હારે, બે કપલ ડાન્સ રોમેન્ટિક મસ્ત, અને પછી આપણે જાય જમવા. હો દીકા, ફોટા પાડવાના છો? આ તો કેમેરા વાળાને બોલાવી લઉં લે. ના કેમેરા વાળા નથી બોલાવ. આપણે ફોન છે ને ચાલુ કરી દો ને એમાં આપણે વિડીયો ઉતારવી. કેમેરા વાળા હોય તો આપણને શરમ લાગે. કયા ગીતમાં ડાન્સ કરશું બોલ? જબ કોઈ બાત બિગડ જાય, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा. આ મારી કોયલ, વાહ. મારા જીવ એક વાત કહો, આપણે ઘરનાની પાર્ટી તો આપવી જ પડશે ને? એ ઘરનાને રાતે આપવાની જાનું. બધો પ્લાન થઈ ગયો, તું ટેન્શન ન લે. તું અત્યારે ખુશ રહે અને એન્જોય કર ફૂલ. અત્યારે આ પળ ને માણી લે મારી જાન, કેમ કે આપણો સમય બહુ કિંમતી છે જાનું. પછી આ પળ ક્યાં રે આવવાની નથી. અત્યારે ઈ બધું ટેન્શન લે માં, તું અત્યારે જીવી લે માર જાનુડી. ઈ વાત તમારી સાચી હો મારા જીવ. હાલો તો આપણે કેક કાપી નાખવી, ફોટા પાડી લેવી, ડાન્સ કરી લેવી, સાથે જમી આવી, ફૂલ એન્જોય કરી લેવી, અને પછી હું તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપું હો માર કાના. કોઈ દી આવી ઘોને લઈને હું નો જાઉં મમ્મી. થકવી દીધા, ધરવી દીધા, ઝોંગાને તો માઈન લઈ ગયા. શીણકી હારું છું તું તો નહોતી આવી માર બાપ. કેમ હું છું ગોગડી બેટા? તમને વાત કરવી મમ્મી, શિબરી માસી ત્યાં મરી ગયા તા, ભૂલા પડ્યા તા ત્યાં મહણિયામાં દાસ ચડે. મમ્મી શિબરી માસી ગઢા છે, ખબર ન પડે કે આપણે આ બધા રે એની રેવે. ત્યાં ઓલા લીલા સમ ઝાડવા ભળી ગયા ને ત્યાં જોવા વયા ગયા. તે પછી અમે ટેક્સી બેસી ગયા ને અમે ભૂલી ગયા. પછી કરા ઝોંગાના હોળામાં ઝોંગાને કોથળામાં પૂરીને મહણિયામ ચડાવ્યો તો મમ્મી. મહણિયામ ચડાવ્યો તઈ હું પણ ટીંગા ટોળી કરીને કોથળો માથે મૂક્યો ને ઓલા બધાને અમે ઉલ્લુ બનાવ્યા. એને પાસપોર્ટ ભૂલી ગયો તો પાસપોર્ટ વગરના થોડા કઈ ને એરોપ્લેનમાં ચડવા દે. તે કોથળો માથે તમારા દીકરાએ ચડાવ્યો ને અમે બધા ટીંગા ટોળી કરીને માઈન ત્યાં ગુડ્યો પ્લેનમાં. અને કોઈ દી હવે હું ન જાઉં મમ્મી, હું તો થાકી ગઈ. અને પછી ત્યાં ગયા તો ત્યાં તો બહુ મજા આવી. ઉરમ ને તો જલસા છે જલસા મમ્મી.
અને થકવાડી દીધા. આવા ગાંડા નો જવાય. હવે હું નો જાઉં. કોઈ ડોશીએ ઉપાડો લીધો મારે કે વિદેશમાં બધે ફરવા જ જવું છે. કપડા લેવા નહીં લીધા, નો લેવા નહીં. જો નહીં ખોડાણસ એક ઓલી શોટી શું કહેવાય નાઈટી એવી બોલો બાયો વગરનું કુર્તું લીધું. નતા જો ઠપકાર્યું. કોણ જોવાનું છે આ ડોશીને? આ ડોશીને પણ ગઢે ગઢ પણ બધા શોખ જાગ્યા છે. બોલો આવા તો મેય નથી પહેર્યા, એવા એને બધો પહેરવાનો શોખ થાય. હા શું હું તો ધરાઈ રહી. ભગવાન આની કરતા લઈ લે મને હવે. ગોગડી તું ભલે ગમે એમ કે બટ આવી બહુ મજા આવે. અમને તો મજા જ આવે ને. બધી પડોસણ ને મારે હતી, બધી બળેકરા મારે હતી, બધી પડોસણ મારી માથે હતી. કયો તમે એક શીબરી મશીન જોંગો બેને હાસવવા ને ઈ લોઢાણા સૈણા સાવવા બરોબર છે. ડોશીની હાસવવાના તે ડોશીને પ્લેન માંથી પાછળ ડોકું બહાર કાઢે. અમે કીધું મરી જાહો. કાચ એને આમ જાદુગર થી ખોલો કરી નાખો, બહાર કાઢે. ડોકું બોકું કપાઈ ગયું હોય તો મમ્મી કયો તમે વળતા આવા ખેલ કર્યા હતા ડોશીએ. આવું બધી બળેતરા ઘરમાં જે થવાનું હતું થઈ ગયું. અને હમણાં ભાઈનો ફોન આવ્યો તો બેટા. હું આવ્યો તો એનો ફોન? વાત કરતા જ નહીં એની. હીરું દવાખાને લઈ ગયા છે, નાનું થઈ જશે, પેટમાં દુખાવો થાય છે એમ કીધું. મમ્મી થોડાક પૈસા હોય તો આપો ને, બહુ પરિસ્થિતિ ખરાબ છે. પછી મેં તાર પપ્પાને વાત કરીને તાર પપ્પા ગયા છે બેટા દવાખાને. આવા કામમાં તો આપણે કામ આવવું જ પડે ને, ભલે ગમે એવો તો મારો દીકરો છે બેટા. તાર પપ્પાને મેં પૈસા લઈને મોકલાસ દવાખાને. એવું છે? હા બેટા, આવા કામમાં આપણે નહીં કામ આવી કોણ આવે? ભલે ને એને જે કર્યું, પણ મારો તો દીકરો છે ને, મેં 9 મહિના રાખ્યો બેટા પેટમાં. ઈ વાત હાશી છે મમ્મી તમારી. હશે ભાઈ, ભલે મારા પપ્પા ગયા છે ને, હું નાનું થાય હું હમાસર આવે ને પાછા મને કહેજો. તમે કીધું નથી ને વિદેશમાં ગયા તા એમ? ના ના બેટા, મેં કાંઈ નથી કીધું, પણ મને પૂછતો તો મમ્મી ઉરમ ક્યાં છે અને કેમ છે, મારી દીકરી શું કરે, તમારે કઈ કોન્ટેક્ટ છે, તમારો ફોન આવે છે ક્યાં છે, મને કયો ને એમ પૂછતો તો. પણ મેં કઈ કીધું નથી બેટા. કેતા જ નહીં હો કાઈ. ગોગડી બેટા આવડો પહેરાતા તો પહેરાઈ ગયું છે, પણ મને ખૂતે છે બહુ. આ ખૂતકણું છે, મજા નથી આવતી. તમને કોણે બાપના હમ દીધા હતા આવા ખૂતકણા પહેરો એમ? આવા પહેરાય? ભૂંડી ના લાગો છો હવે. હારું ગોગડી બેટા, ઝોંગાને કઈ છું નહીં. વધારે કોથળમ રાખવામાં આવ્યો હોય તો મુંજાઈને મરી ન જાય. ઝોંગા માથે પાણાઈ ન પડે મમ્મી, તમને ઉપાધિ કરતા. અને મમ્મી જોઈ જો ઉરમે પેંડા મોકલા છે. ઉરમ ને તો બહુ સારું છે મમ્મી, પગારે હારો છે, કેવું એનું ઘર, અને બહુ સારી જિંદગી છે. ભલે ને ભગવાન એક દરવાજો બંધ કરે ને તો આમાં 10 દરવાજા ખોલે. ઉરમ તો જલસા કરે વિદેશમાં. મારું કઈ કેતી હતી ઉરમ ગોગડી બેન? અને બહુ સંભાળી કે નો લેતા વાય, એને નો લેતા વાય. પણ મેં કીધું બાપા એની રીતે આવશે. થોડુંક જીણિયા ભાઈ કામ હતું ને તો ઈ નથી આવી કે બે માણ. હવે ઈ બે માણ એની રીતે આવશે. મેં કીધું ઉપાધિ કરમાં. પુડેલ બિચારી રાંધે છે અને પછી આપણે બધા ખાઈ લેવી. થાકી જાય ઓ બાપા વિદેશમાં. પ્લેનમાં બેહીને એમ તો થાકોડો બહુ લાગે. એમાં થાકોડો લાગે, પણ આવી બહુ મજા હો ગોગડી બેટા. મને બહુ મજા આવી વિદેશ ફરવાની. મેં મારી જિંદગીમાં પહેલી વાર વિદેશ જોયો અને તે મને બતાવ્યું ગોગડી. સારું, તમે મરતા જોતા તો જાવ. હવે તમારી ઉંમર થઈ ગઈ અને આ ડોશી કેદી પ્લેનમાં મરત ફરત. એ તો સારું છે ઉરમ ગઈ તે વળી આપણે જવાનું. ના રે ના બાપા, હજી મારી ઉંમર બહુ નાની છે ઓ બાપા. મારે તો જીવવાનું. તાર ડોશી નું કર. આજ લંગુબેન નો બર્થડે છે, ફોન કરો ને એને કોક વાત કરવી આપણે બધા. એને ફોન નત કરવો અત્યારે, નો ડિસ્ટર્બ કરતા. એને છે ને એન વરે એને કઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે ને કે બે માણા બહાર ગયા છે. તો મેં લંગુબેન ને બર્થડે વિશ કરવા ફોન કર્યો ને તો કે અમે બે બહાર જાય છે, કઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છે એનો ઘરવાળો. તે બધી વાત કરી અત્યારે ન કરતા, એને ડિસ્ટર્બ પછી કરજો. ખાડા લંગુબેન બહુ ભાગશાળી હો. હા હો ગોગડી બેન બહુ ભાગશાળી. તઈ હું લંગુ તો બહુ ભાગશાળી છે બિચારી. અને સોને મારે ભટકાણો એક હડેલના પેટનો. શીબરી ઉપાધિ કરમાં સેમ ટુ યુ. મારે એવો જ છે કપાતર. હવે તમે આ કઈક વન પીસ જેવું પહેરી લીધું, સડી ગયેલું હોય, પહેરીને હુઈ જાવ. સેમ ટુ યુ ના દીકરા થાતા જાવ ડોશીમાં. શીબરી માસી તમારું કાઈ નહીં સાંભળે. હુઈ જાવ હાલો શાંતિથી આરામ કરો. હું ગોગડી એ તો ડોશીમાં બકબક કરે છે. તમે એમ કીધું ને મારે એવો ભટકાણો, તે ડોશી એમ કે છે સેમ ટુ યુ. મારે એવો જ છે. હું ડોશી ઓલા ભાવમાં કદાચ બેનું હશું. અમારે બેન એવું કઠણાઈ બહુ છે, ઘરવાળા નો હારા મળ્યા. એવું નથી, તમે બે ગોરમાં પૂંજવા ગયું હશે ને તો નાગલા ઉડી ગયા છે ને ગોરમાં તળિયા પડી ગયા છે ને બે હરખાઈ નું ખાઈ લીધું હશે. ભાખરી ને રોટલી ને દાળ ભાત ને બધું ખાઈ લીધું હોય દબાવી તો દાવા કપાતર ભટકાય. નકર તો હારા જ મળે. ગોર ની હરખી પૂંજી હોય. મારી વખતે ગોરમાં ભાંગી ગયા તો એક છોકરી માથે પડી ગઈ હતી, પાપ લાગે ને એટલે એવો મળ્યો. મેં નાગલા જ નથી ચડાવ્યા ગોગડી. હા એટલે જ એવો ભટકાણો. કેવો પવિત્ર શ્રાવણ માસ બેહી ગયો છે ને આખો શ્રાવણ મહિનો એકટાણા કરવા છે મારે તે આખો મહિનો ભોળિયાનાથ ની પૂજા કરવી. મારે તે આખો મહિનો પૂજા કરવી. મારે તો મહિનામાં 2 ટક ભોળાનાથ ને મૂકવાની, ભોળાનાથ ને પકડી લેવા છે, શિવલિંગ પકડી લેવી છે. મારો ભોળોનાથ કેમ મારી સામું નો જોવે. તમે બાકી રહી ગયા તેમ ને ચોંગાભાઈ? આખો મહિનો મોઢા ભોળાનાથ નું જ નામ લેવું છે. આખો મહિનો ભોળાનાથ ને પૂજવા છે. હવે બીજું કાંઈ કરવું નથી. 2 ટાઈમ ભોળાનાથ ને લોટો ચડાવવાનો અને આંબાની ખીચડી ને એવું બધું ખાવાનું, બીજું કાંઈ ખાવાનું નહીં. એવું છે એમ ને? હા હો ગોગડી બેન.
મારે એકટાણા કરવાસ ગોગડી, હું અપાહના ન રહી શકું. તે મારા વાલા વાલા સબસ્ક્રાઇબર કેમ છો તમે બધા? પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ અને તમારા દિવસો બહુ સારા જાય અને મારો ભોળિયો નાથ તમારી બધી મનોકામના પૂરી કરે, તમારા જે કાંઈ સપના હોય એ બધા પૂરા કરે એવી દિલથી હું તમારા બધા માટે પ્રાર્થના કરું છું. અને હું ભોળાનાથના મંદિરે જાઉં છું, 2-3 દિવસે એકવાર તો હું ભોળાનાથના મંદિરે જાઉં જ છું અને જાશ ને ત્યારે તમારા બધા માટે હું દિલથી પ્રાર્થના કરીશ. અને મારા વાલા, તમારી વાલી વાલી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને થોડાક દિવસથી વિડીયો નહોતો આવ્યો એટલે મને તમારી ગોગડીને દિલથી માફ કરજો, કારણ કે મારું માઇક ખરાબ થઈ ગયું છે. માય લવલી સબસ્ક્રાઇબર, તમને તો ન ખબર હોય. હવે હું માઇક ઓનલાઈન મગાવું, પાછું આવે પછી હું રેકોર્ડિંગ કરું. અને આ બીજું માઇક છે ને, આમાં તમને અજીબ અવાજ લાગતો હશે. આ માઇક ખરાબ થઈ ગયેલું છે, જે બેસ્ટ માઇક હતું ને ખરાબ થઈ ગયું છે. માય લવલી સબસ્ક્રાઇબર, એટલે વિડીયો નહોતો આવ્યો એટલે મને માફ કરજો. અને બીજી વાત એ કહેવા માંગુ છું, કાલે શનિવાર છે, સ્પેશિયલ ટોપિક રહેવાનો છે. સ્પેશિયલ ટોપિક હું લેવાની છું, તો તમે મને ચાહતા હોય તો તમે મારા ટોપિક હું લઉં ત્યારે સામેલ થાવ ઝૂમ ક્લાસમાં. તો હું નંબર આપી દઉં છું, તો એ નંબરમાં તમે મને હાઈ કરીને મોકલજો ને એમ કહેજો કે મને ઝૂમની લિંક આપો, તો જરૂરથી હું તમને લિંક આપીશ અને તમે મારો ટોપિક સાંભળી શકો છો હેલ્થ માટેનો. ઓકે, થેન્ક યુ. જો હું વાલી હોય ને તો તમે મારો ટોપિક સાંભળવા આવજો. માય લવલી સબસ્ક્રાઇબર, થેન્ક યુ. તમારા બધાનો દિલથી આભાર અને તમારા બધાનું ધ્યાન રાખજો. અને મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને દિલથી માફ કરજો. થેન્ક યુ. તમારા બધાનું, તમારા ફેમિલીનું ધ્યાન રાખજો અને થેન્ક યુ. તમને કઈ હમાસાર છે બેટા? મારે તો કાંઈ મમ્મી હમાસાર નથી. મને કોણ દે કયો હમાસાર? હું તે બધાને પૂછું છું કે તમે ઉરમની ક્યાંય જોઈ તો બધા મને નાક પાડે છે. માં દીકરો ઉપાધિ કરો માં, ઉરમના બધા હમાસાર મારી પાસે છે. ગોગડીનો મારા ફોન આવ્યો તો હું છે ને થોડાક દી પહેલા ગોગડીને રોજ ફોન કરતી હતી કે ઉરમ ક્યાં છે, શું કરે છે. તો એમ કેતી ગોગડી મને કે વિદેશમાં છે, પણ એ પાકી નહોતી ખબર મને, એટલે પછી મેં તમને કોઈ નહોતું કીધું, બરોબર. એટલે અત્યારે ગોગડી એને મળી આવી છે, એ બધા વિદેશમાં જઈ આવ્યા છે અને ઉરમ જલસા કરે છે અને એનો કેટલો 50-70 હજાર પગાર છે, મસ્ત ઘરમાં રહે છે. પછી ઓલી કઈક બાઈ રાખી છે કામ કરે એવી, એની છોકરી હાસવે એવી, અને નકરા જલસા કરે છે. કાંઈ વાંધો નથી ઉરમને. તારે છે બળેતરા, તું બળેતરા કરીમાં, ઉરમને જલસા છે. આપણે જાશું વિદેશમાં. તમારે કેવાય તો ખરું ને, મોઢામાંથી ફટાય તો ખરું ને. તમારે હું મોઢામાં મગ ભીરા છે? અમને તમે કેતા નથી, અમે હું તમારા દુશ્મન થઈ? તમને નો ખબર પડે કે હાલો આપણે ભાભીને વાત કરવી એમ? શાંતિ રાખજો, તું મારે વડસેડ ન કરતી, નકર એક પાટું નાખીશ ને તો આમ ક્યાંય ને ક્યાંય વહી જઈશ. એટલે ખોટો બકવાસ મારી યાર ન કરતી તું. હવે સાની મનીની બેહને વાકલી, હવે તું સોટલાળી સાની મની બેહને મારે કાંઈ તારી યાર ધડીકા કરવાની નવરાઈ નથી. પેટમાં પાપ ને આમ ને તેમ ને, મને પાકી નો ખબર હોય ને ત્યાં સુધી હું વાત ન કરું, બરોબર. અને ગોગડી મને એમ કીધું, મને પાકી નથી ખબર, મને ફાઇનલ નહોતું કીધું. તો મેં એને ફોન કર્યો ને 2 દી પહેલા, ત્યારે મને કીધું કે ઉરામાં વિદેશમાં છે ને જલસા કરે છે, બધી મને એને વાત કરી. એટલે મેં કીધું અત્યારે. અને તાર પૂછાય ને મને તે કે હારું રાખ્યું છે, નકર તો ગોગડી તને ન બધું કે નકરા બાવળિયા દવાઈ તે બધે. હવે તું બેહને જીથરાળી. મમ્મી તમે આમ બાધુઈ થોડું હારું લાગે ટીપલી ફયારે, કઈક તો શરમ કરો યાર. તમારા બેયના કકળાટથી મારે આ ત્રીજી બાયડી વહી ગઈ છે. હવે હું તો નકરો રહ્યો આમ નામ. હું કઈ હવે બાયડી મારે પાસે આવે એવું લાગતું નથી, કે હું કંટાળી ગઈ છે કે તમારી માથી ને તમારા ફઈથી. મારા કકળાટથી તાર બાયડી નથી ગઈ, તારે હાસવવાની તેવડ નથી. તો આપણા ઘરમાં ડાયમંડ જેવી બાઈ એવી હતી, ડાયમંડ. હીરો આવ્યો તો હીરો, એને નો હાસવી લંગુ ને. અત્યારે જોઈએ જા જલસા કરે છે લંગુ. તારા જેવાને ભાગમાં જ ન હોય, ભાગમાં ન હોય એટલે સીનવી લે ભગવાન. એટલું યાદ રાખજે બટા તું. એવી કાળી કલુટી યાર કોણ રે? કાળી કેટલી હતી? અને તું જ પાછો બહુ ધોળો રહ્યો ને કા બેટા? છોકરા કાળા હારા લાગે, છોકરી કાળી નો હારી લાગે. બધા મને ચીડવતા હતા, કેવી કાળી છે, કેવી કાળી છે. શરૂઆતમાં બહુ પ્રેમ ઉભરાતો તો, બહુ તને લંગુ ગમતી હતી. અને પછી તે રૂપાળી ગોતી લીધી તો રહી રૂપાળી રહી. લંગુ અત્યારે હોત અહીંયા, અને અત્યારે 2 છોકરાની માં હોત. અત્યારે છોકરો હોત ને હોત બીજો તારો, તો કેમ ઈ હોત ને અહીંયા, એ રહી હોત ને. પણ નો રાખી તે, રૂપાળીના મોહમાં મોઈ ગયો અને રખડ. હવે ક્યાંય નો રહ્યો. અત્યારે આનથી ડબલ આપણે રૂપિયા હોત ને, બંગલા હોત ને, બધું હોત. જોઈ બાયા ઘરમાં હોત ને તો હારા પગલાની હતી, પણ તમારી જેવાના ભાગમાં ન હોય. હવે એ બધું જવા દો ને, હવે લંગુ ન થાવાની ને. હજી પાછી આવશે બોલો તો લઈ આવીશ મારે. હાલો, હવે મને ઘણો પસ્તાવો થાય છે, ઘણો એટલે ઘણો પસ્તાવો થાય છે કે મેં બહુ ખોટું કર્યું છે. પણ શું કરવું હવે? હવે મારા હાથમાં નથી ફઈ. હવે બાજી હારી ગયો છું જિંદગીની.
એ હા, હાલો ખાઈ લો. રહોડામાં બધું ઢાંકીને મૂક્યું, રાંધી તો દીધું, હવે ખાઈ લો હાલો. મારે નથી ખાવું, તમે ફઈ ભત્રીજો ખાઈ લો જાઓ. હા તે તું મારી હાટું નથી ખાતી, ભૂખ લાગે તો ખાજે, નકર કાંઈ ને હાલ કાળી આપણે ખાઈ લઈ બેટા. હા હાલો ફઈ, મને ભૂખ લાગી છે. હાલો ને મમ્મી ખાઈ લો ને બધું ભૂલી જાવ ને મારા હમ. હાલો તમારા કાળિયાના હમ તમે ખાઈ લો. હાલો તે હમ દીધા ને તે ખાઈ લો. હાલો ટીપલી બેન આપણે ખાઈ લઈએ હવે.